વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે એક ગુજરાતી સ્ટોરીને અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે તેમાં આવતા નિયમો પણ શીખીશું અને નવા નવા શબ્દો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતા પહેલા યાદ કરી લો, આગળના વિડીયોમાં આપણે અડધી સ્ટોરી જોઈ ગયા હતા અને અડધી સ્ટોરીને આપણે આ વિડીયોમાં રૂપાંતર કરીશું. તો જુઓ, મારી દીકરીએ આંખો ફેરવી પરંતુ સાંભળ્યું. તો અહીંયા જુઓ, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, બીજું ઉપવાક્ય અહીંયા પૂરું થાય છે. અને જુઓ, આંખો ફેરવી એટલે કાળનું વાક્ય છે, કારણ કે ક્રિયાપદ આપેલું છે. કયો કાળ છે? ઈ જેવો ઉચ્ચાર આવે છે એટલે કયો કાળ થાય? સાદો ભૂતકાળ. હવે તમને આવડી ગયું હશે અને જો તમને કાળ ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાલા ઉપર જજો અને ત્યાં તમારે ઇન્ટરમીડિયેટ કોર્સમાં જવાનું, ત્યાં તમને કાળ શીખવા મળશે. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું. સબ્જેક્ટ કોણ છે? મારી દીકરી. એટલે શું લખીશ? માય ડોટર. હવે જુઓ, આંખો ફેરવી મતલબ ફેરવવું. એટલે ફેરવવું એના માટે શું થાય? રોલ એટલે ફેરવવું થાય. તો અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? ભૂતકાળનું રૂપ મૂકીશું. એટલે હું શું લગાડીશ? ઈડી લગાડીશ. માય ડોટર રોલ્ડ એટલે ફેરવી શું? આંખો. એટલે અહીંયા શું મૂકીશ? આઈઝ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, પરંતુ. તો પરંતુ માટે હું બટ મૂકીશ. સાંભળ્યું. અહીંયા જુઓ, અહીંયા પણ યુ લાગીને આવેલું છે. સાંભળવું કાળનું વાક્ય છે, કારણ કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે. યુ લાગીને આવેલું છે, સાદો ભૂતકાળનું વાક્ય છે. પરંતુ આ વાક્યને જુઓ, પરંતુથી જોડાયેલું છે એટલે એન્ડની જેમ ફરી વખત આપણે સબ્જેક્ટ મૂકવાની જરૂર ન પડે. સીધું શું મૂકી દઈશું? ક્રિયાપદ મૂકી દઈશું. તો સાંભળ્યું કયું રૂપ મૂકવું પડશે? સાદા ભૂતકાળનું બીજું રૂપ. તો અહીંયા હું શું મૂકીશ? લિસન્ડ. ઈડી લગાડવાનું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. માય ડોટર રોલ્ડ આઈઝ બટ લિસન. પરંતુ તેને સાંભળ્યું. મારી દીકરીએ આંખો ફેરવી પરંતુ તેને સાંભળ્યું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, મારો દીકરો વિરોધ કરતો રહ્યો પરંતુ આખરે માની ગયો. તો અહીંયા જુઓ, અહીંયા પણ બે જ ઉપવાક્ય છે. એક તો જુઓ, વિરોધ કરતો રહ્યો. તો અહીંયા જુઓ, કેવું વાક્ય છે? કાળનું વાક્ય છે. રહ્યો યો લાગીને આવેલું છે એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. પરંતુ આખરે માની ગયો. અહીંયા પણ યો લાગીને આવેલું છે, સાદા ભૂતકાળનું વાક્ય છે. તો સૌથી પહેલાં આપણે આ ઉપવાક્યને બનાવીશું. સબ્જેક્ટ કોણ છે? મારો દીકરો. એટલે હું શું મૂકીશ? માય સન. ત્યારબાદ શું મૂકવું પડશે? જો વિરોધ કરતો રહ્યો એટલે કે વિરોધ કરવાનું કામ કરતો રહ્યો. તો કોઈ કામ કરતા રહેવું એના માટે અંગ્રેજી શું થાય? કીપ થાય. કીપ એટલે રાખવું, કરતા રહેવું. અને અહીંયા શું કરતો રહ્યો? વિરોધ કરતો રહ્યો. તો અહીંયા આપણે મુખ્ય ક્રિયાપદ કયું છે? કીપ. કીપનું બીજું રૂપ શું થશે? કેપ્ટ થશે. તો અહીંયા હું કેપ્ટ મૂકીશ. શું કરતો રહ્યો? વિરોધ. વિરોધ કરવો એનું અંગ્રેજી શું થાય? પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે શું થાય? વિરોધ કરવો. તો તમે અહીંયા સીધું પ્રોટેસ્ટેડ મૂકો તો પણ ચાલે, પરંતુ અહીંયા જો કરતો રહ્યો આપેલું છે તો આપણે શું મૂકીશું? કેપ્ટ મૂકીશું, બીજું રૂપ મૂકીશું. તો હવે અહીંયા જે બીજું ક્રિયાપદ આવશે એ કેવી રીતે આવશે? આઈએનજી વાળું આવશે. અહીંયા જુઓ, કેપ્ટ એક ક્રિયાપદ છે, પ્રોટેસ્ટ પણ ક્રિયાપદ છે અને બંને ક્રિયાપદ કેવા આવેલા છે? સાથે. તો આમાં મુખ્ય ક્રિયાપદ કયું છે? કેપ્ટ. પરંતુ જુઓ, પ્રોટેસ્ટિંગ એટલે કે વિરોધ કરતો રહ્યો એ ક્રિયાપદ તરીકે ઉપયોગ થયેલું નથી. તો કેવી રીતે થયું છે? એક જીરન ફોર્મ તરીકે ઉપયોગ થયેલું છે. અહીંયા જો આઈએનજી લાગેલું છે ને એટલે શું કહેવાય? જીરન ફોર્મ કહેવાય. તો યાદ રાખજો, જ્યારે પણ બે ક્રિયાપદ સાથે આવે ને એટલે હંમેશા શું કરવાનું? કાં તો ટુ લગાડવાનું અથવા તો ક્રિયાપદને આઈએનજી લગાડવાનું. એટલે એનું શેમાં રૂપાંતર થઈ જાય? નામમાં થાય અથવા તો ક્રિયા વિશેષણમાં થાય અથવા તો વિશેષણમાં થાય. જુઓ, તો જો આપણું આ વાક્ય બનીને રેડી થઈ ગયું. ત્યારબાદ આગળનું જુઓ, પરંતુ આખરે માની ગયો. પરંતુ માટે હું અહીંયા બટ મૂકીશ. હવે આપણો ફરી પાસે સબ્જેક્ટ મૂકવાની જરૂર નથી. હવે જુઓ, આખરે માની ગયો. જુઓ, માતા પિતાએ કંઈક નિયમ બનાવ્યો હતો, એનો વિરોધ કર્યો, તો છેલ્લે શું કર્યું? એને દબાણમાં આવીને માની ગયો હોય, મતલબ એમની સાથે સહમત ન થયો હોય. જો સહમત થયો હોય તો આપણે અગ્રી મૂકી શકીએ, પરંતુ આની માટે આપણે ગેવ ઇન મૂકીશું. એક ફ્રેઝ આપેલો છે, ગેવ ઇન મૂકીશું, અથવા તો તમે અગ્રી મૂકો તો પણ ખોટું ન પડે. તો આપણે શું મૂકીશું? ગેવ ઇન. આખરે. આખરે માટે આપણે શું મૂકીશું? ઇવેન્ચ્યુઅલી અથવા તો ફાઇનલી. બટ ઇવેન્ચ્યુઅલી એટલે કે આખરે માની ગયો એટલે કે ગેવ ઇન. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. માય સન કેપ્ટ પ્રોટેસ્ટિંગ બટ ઇવેન્ચ્યુઅલી ગેવ ઇન. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અમે એક સરળ નિયમ બનાવ્યો. તો અહીંયા જુઓ, એક ઉપવાક્ય પૂરું થાય છે. બનાવ્યો કયો કાળ છે? સાદો ભૂતકાળ. સબ્જેક્ટ કોણ છે? વી. બનાવવું એટલે શું થાય? મેક. અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? બીજું સાદા ભૂતકાળનું. વી મેડ. શું બનાવ્યું? એક સરળ નિયમ. એક માટે આપણે આર્ટિકલ અ મૂકીશું. સરળ એટલે કે સિમ્પલ. નિયમ એટલે શું મૂકીશું? રૂલ. તો જો આવી રીતના વાક્ય બને. હવે જુઓ, એક ઉપવાક્ય અહીંયા આપેલું છે, 8 વાગ્યા પછી ફોન નહીં. તો આ કેવી રીતે બનેલા છે? નિયમ પ્રમાણે. તો નિયમવાળા વાક્ય હોય કેવી રીતે બનશે? આવી રીતે સીધા નામથી બનશે. તો શું આપેલું છે? જુઓ, 8 વાગ્યા પછી ફોન નહીં. નહીં આપેલું છે એટલે આપણે શું મૂકીશું? નો મૂકીશું. નો ફોન્સ.
પછી માટે આપણે આફ્ટર મૂકીશું. નો ફોન્સ આફ્ટર 8 PM. રાતના 8 વાગ્યા પછી હોય એટલે આપણે શું મૂકીશું 8 PM. ત્યારબાદ જો હાઇફન તો હાઇફન કરીશું. જેવી રીતે જે શબ્દો આપેલા છે એવી રીતે જ બનાવવાનું. શા માટે? કારણ કે નિયમવાળા વાક્યો છે એટલા માટે. શું કીધું છે? સોશિયલ મીડિયા ફક્ત મોટાઓની દેખરેખમાં જ. એન્ડ સોશિયલ મીડિયા જે નામ હોય એ જ આપણે મૂકી દઈશું સોશિયલ મીડિયા. તો આને માટે આપણે એન્ડ સોશિયલ મીડિયા આપેલું છે તો આપણે સોશિયલ મીડિયા મૂક્યું. હવે ફક્ત માટે હું શું મૂકીશ? ઓનલી. સોશિયલ મીડિયા ફક્ત ઓનલી મોટાઓની દેખરેખમાં જ. ઓનલી અંડર કોની દેખરેખમાં? મોટાઓની એટલે કે એડલ્ટ. અને દેખરેખ એટલે શું થાય? સુપરવિઝન. તો જુઓ આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. વી મેડ અ સિમ્પલ રૂલ. અમે એક સરળ નિયમ બનાવ્યો. નો ફોન્સ આફ્ટર 8 PM. 8 વાગ્યા પછી ફોન નહીં. અને એન્ડ સોશિયલ મીડિયા ફક્ત મોટાઓની દેખરેખમાં જ. સોશિયલ મીડિયા ઓનલી અંડર એડલ્ટ સુપરવિઝન. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. શરૂઆતમાં તેઓએ ઘણી ફરિયાદ કરી. તો જુઓ કાળનું વાક્ય છે અને ઈ જેવો ઉચ્ચાર આવે છે કયો કાળ થાય? સાદો ભૂતકાળ. એકદમ ઈજી જ છે બરાબર. તો સૌથી પહેલા આપણે આ શરૂઆતમાં જે વધારાની માહિતી છે આખા વાક્ય વિશે એને મૂકીશું. તો આપણે શું મૂકીશું? એટ ફર્સ્ટ. ફર્સ્ટ એટલે શરૂઆતમાં અથવા તો સ્ટાર્ટિંગ મૂકો. ઘણા બધા શબ્દો મૂકી શકાય બરાબર. આપણે અહીંયા શું મૂકીશું? એટ ફર્સ્ટ. એટ ફર્સ્ટ એટલે શરૂઆતમાં તેઓએ ઘણી ફરિયાદ કરી. સબ્જેક્ટ કોણ છે? તે. ફરિયાદ કરવું એટલે શું થાય? કમ્પ્લેન થાય. અહીંયા બીજું રૂપ મૂકીશું. દે કમ્પ્લેન્ડ. ઘણી એટલે કે અલોટ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. એટ ફર્સ્ટ તે કમ્પ્લેન્ડ અલોટ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. પરંતુ એક અઠવાડિયા પછી આશ્ચર્યજનક ફેરફાર જોવા મળ્યો. તો આ વાક્ય સમજજો ખાસ. તો સૌથી પહેલા જુઓ પરંતુ એક અઠવાડિયા પછી. આખા વાક્ય વિશે માહિતી છે તો આપણે સૌથી પહેલા એને મૂકી દઈશું. પરંતુ એટલે કે બટ. એક અઠવાડિયા પછી માટે આપણે આફ્ટર મૂકીશું. આફ્ટર અ વીક એટલે કે એક અઠવાડિયા પછી. અહીંયા કોમા કરીશું. હવે જુઓ આશ્ચર્યજનક ફેરફાર જોવા મળ્યો. શું જોવા મળ્યું? આશ્ચર્યજનક ફેરફાર. તો અહીંયા જુઓ જોવા મળ્યો કેવું વાક્ય છે ખાસ જોજો. પેસિવ વોઇસનું વાક્ય છે. કેમ ખબર પડી? તો જુઓ જોવા મળ્યો. શું જોવા મળ્યો? આશ્ચર્યજનક ફેરફાર. તો અહીંયા જુઓ તમે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછશો ને એટલે તમને શું જવાબમાં મળશે? આશ્ચર્યજનક ફેરફાર. તો એને તો આપણે ઓબ્જેક્ટ કહીશું. તો ઓબ્જેક્ટ શરૂઆતમાં હોય તો એને કેવું વાક્ય કહેવાય? પેસિવ વોઇસ બરાબર. અહીંયા જુઓ જોવા મળ્યો. કોણ છે જેને જોવા મળ્યો? તો તમને કંઈ જવાબમાં નહીં મળે. જો જવાબમાં મળે તો કેવું વાક્ય હોય? એક્ટિવ વાક્ય હોય. પરંતુ અહીંયા જુઓ તમને શું વડે જવાબ મળશે? શું જોવા મળ્યું? આશ્ચર્યજનક ફેરફાર. કોણ છે જેને જોવા મળ્યો એ તો આપેલું નથી. તો એટલા માટે આ કેવી વાક્ય રચના છે? પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો પેસિવ વોઇસ માટે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરવામાં આવે છે એવું યાદ રાખવાનું. અથવા તો જોવા મળ્યું ક્રિયાપદ આપેલું હોય તોય પણ પેસિવ હોય. અને આવા 2-3 ક્રિયાપદ આવે છે જે હું તમને આગળ શીખવાડીશ પેસિવ વોઇસમાં. અને જો તમને કાળ વિશે ન ખબર હોય તો આપણી એપ્લિકેશન ઉપર જજો. ત્યાં તમને ઇન્ટરમીડિયેટમાં કાળ શીખવા મળશે. તો આપણે શું મૂકીશું? શું જોવા મળ્યું? આશ્ચર્યજનક ફેરફાર એટલે કે આશ્ચર્યજનક એટલે શું થાય? સરપ્રાઇઝિંગ. એટલે આપણે શું મૂકીશું? સરપ્રાઇઝિંગ ચેન્જ. પેસિવ વોઇસનું વાક્ય છે એટલે આપણે આજે આને હવે સબ્જેક્ટ ગણીશું. હકીકતમાં શું છે? ઓબ્જેક્ટ. પરંતુ સબ્જેક્ટના સ્થાને લખેલો છે એટલે આપણે શું ગણીશું? સબ્જેક્ટ ગણીશું. અને એ પ્રમાણે આપણે શું મૂકીશું? હેલ્પિંગ વર્બ બરાબર. આને શું કહેવાય? છે તો ઓબ્જેક્ટ જ, પરંતુ શેના સ્થાને લખેલો છે? સબ્જેક્ટના સ્થાને. સબ્જેક્ટ તો વાક્યમાં કંઈ આપેલું નથી કેમ કે કોણ છે જેને જવાબ મળે છે તો જવાબમાં નહીં મળે. શું જોવા મળ્યું તો તમને જવાબમાં મળશે. તો શું વડે પ્રશ્ન પૂછો એટલે ઓબ્જેક્ટ મળે. કોણ વડે પ્રશ્ન પૂછો ક્રિયાપદને એટલે સબ્જેક્ટ મળે. તો એવી રીતે એક્ટિવ પેસિવ શીખવાનું હું તમને એકદમ ઇઝી રીતે શીખવાડીશ. અને જુઓ જોવા મળ્યો એટલે શું મૂકવું પડશે? સીન. સીનું ત્રીજું રૂપ. તો જુઓ આશ્ચર્યજનક ફેરફાર એટલે કે સરપ્રાઇઝિંગ ચેન્જ. ત્યારબાદ જો જોવા મળ્યો તો પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે ને. તો ત્રીજા રૂપથી આપણને ખબર ન પડે કે કયો કાળ છે એટલા માટે અહીંયા આપણે શું મૂકવું પડે? હેલ્પિંગ વર્બ. તો વોઝ સીન મૂકેલું છે. એવી રીતે વાક્ય બને. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. બટ આફ્ટર અ વીક અ સરપ્રાઇઝિંગ ચેન્જ વોઝ સીન. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તેઓ ડિનર ટેબલ પર ખુલ્લે દિલે વાત કરવા લાગ્યા. યા લાગીને આવેલું છે. વાત કરવા લાગ્યા એટલે કાળનું વાક્ય છે. સાદો ભૂતકાળનું વાક્ય છે. સબ્જેક્ટ કોણ છે? તેઓ. હવે તમને ખબર પડી ગઈ છે. તેઓ છે તો શું મૂકીશ? તે મૂકીશ સબ્જેક્ટ. જુઓ ખુલ્લે દિલે વાત કરવા લાગ્યા મતલબ કંઈક તેમને શરૂઆત કરી. દે સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી. કોઈ કામ કરવા લાગ્યા એવું લાગીને આવે ને એટલે હંમેશા શું સ્ટાર્ટ મૂકવું પડે કેમ કે એમને શરૂઆત કરી એવો અર્થ નીકળે. તે સ્ટાર્ટેડ શેની શરૂઆત કરી? ખુલ્લા દિલે વાત કરવાની. એટલે કે તે સ્ટાર્ટેડ ઓપનિંગ અપ. ખુલ્લા દિલે વાત કરવી એટલે શું થાય? ઓપન અપ. તો અહીંયા હું શું મૂકીશ? ઓપનિંગ અપ. શા માટે? કારણ કે એક ક્રિયાપદ તો આપેલું જ છે.
બીજું ક્રિયાપદ આવે એટલે હંમેશા શું આવે, કાં તો ટુ મૂકવું પડે અથવા તો આઈએનજી કરવું પડે. તે સ્ટાર્ટેડ ઓપનિંગ અપ, અને આ એક શું છે, ફ્રેઝ છે, ઓપન અપ એટલે ખુલ્લા દિલે વાત કરવી. તે સ્ટાર્ટેડ ઓપનિંગ અપ ક્યાં, ડિનર ટેબલ પર, એટ ડિનર ટેબલ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તે સ્ટાર્ટેડ ઓપનિંગ અપ એટ ડિનર ટેબલ. તો ઓપન અપ યાદ રાખજો, ઓપન અપ એટલે શું થાય, ખુલ્લા દિલે વાત કરવી. તો આ ફ્રેઝને તમે યાદ રાખી લેજો. શું છે, ઓપન અપ એટલે કે ખુલ્લા દિલે વાત કરવી. તો જુઓ નવા શબ્દો શીખવા મળે છે ને, તો ટ્રાન્સલેશન પ્રેક્ટિસથી આપણને ઘણું બધું શીખવા મળે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તેઓ બોર્ડ ગેમ રમવા લાગ્યા. તો જુઓ રમવા લાગ્યા, લાગ્યા આપેલું હોય એટલે શું હોય, શરૂઆત કરી. એટલે આપણે કેવી રીતે બનાવીશું, સ્ટાર્ટને મુખ્ય ક્રિયાપદ મૂકવું પડશે. ધે સ્ટાર્ટેડ, કારણ કે કયો કાળ છે, ભૂતકાળનો છે, એટલે હું શું મૂકીશ, સ્ટાર્ટેડ. શું, ગેમ રમવા, એટલે રમવું એટલે શું થાય, પ્લે થાય. એક ક્રિયાપદ આપેલું છે, બીજું ક્રિયાપદ આવે એટલે હંમેશા કેવું હોય, આઈએનજી વાળું હોય. સ્ટાર્ટ પછી જે ક્રિયાપદ આવતું હશે ને હંમેશા આઈએનજી વાળું જ આવશે. સ્ટાર્ટ અથવા તો સ્ટોપ, એના પછી જે પણ ક્રિયાપદ આવે ને એટલે આઈએનજી જ મૂકવાનું, ટુ નહીં મૂકવાનું. ધે સ્ટાર્ટેડ પ્લેઇંગ શું, બોર્ડ ગેમ, એટલે કે બોર્ડ ગેમ્સ. જો વાક્ય બનીને રેડી થઈ ગયું. ધે સ્ટાર્ટેડ પ્લેઇંગ બોર્ડ ગેમ્સ. એટલું જ નહીં, તેઓ એકબીજાને હોમવર્કમાં મદદ પણ કરવા લાગ્યા. યા લાગીને આવેલું છે, કરવા લાગ્યા એટલે કે શરૂઆત કરી. એટલું જ નહીં, તો સૌથી પહેલાં આપણે આ વાક્ય વિશે જે વધારાની માહિતી છે એ મૂકીશું. એટલું જ નહીં એટલે કે નોટ ઓનલી ધેટ, નોટ ઓનલી ધેટ, ફક્ત એટલું જ નહીં. તેઓ એકબીજાને, સબ્જેક્ટ કોણ છે, ધે ઓલ્સો, પણ આપેલું છે એટલા માટે શું મૂકીશ, અહીંયા જુઓ પણ આપેલું છે ને એટલે ઓલ્સો મૂકીશ. ધે ઓલ્સો સ્ટાર્ટેડ, કારણ કે કરવા લાગ્યા હોય એટલે શું આપેલું હોય, શરૂઆત કરી એવો અર્થ નીકળતો હોય. તે ઓલ્સો સ્ટાર્ટેડ, હવે અહીંયા જે ક્રિયાપદ આવે એ શું આવે, હંમેશા આઈએનજી વાળું જ આવશે. શું આવશે, મદદ કરવી એટલે હેલ્પિંગ આવશે. ધે ઓલ્સો સ્ટાર્ટેડ હેલ્પિંગ, એકબીજાને એટલે કે ઈચ અધર. શેમાં, હોમવર્કમાં, એટલે વિથ હોમવર્ક. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. ધે સ્ટાર્ટેડ પ્લેઇંગ બોર્ડ ગેમ્સ. નોટ ઓનલી ધેટ, ફક્ત એટલું જ નહીં, ધે ઓલ્સો સ્ટાર્ટેડ હેલ્પિંગ ઈચ અધર વિથ હોમવર્ક. તેઓ એકબીજાને હોમવર્કમાં પણ મદદ કરવા લાગ્યા. તો આવી રીતે વાક્ય બનશે. તો હજી આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. એક રાત્રે મારી દીકરી સ્મિત કરીને બોલી. તો જુઓ સ્મિત કરી અને બોલી, બે ઉપવાક્ય રહેલા છે. સ્માઇલ્ડ એન્ડ સેડ, એવી રીતે લખીશું. એક રાત્રે એટલે કે વન નાઇટ. સબ્જેક્ટ કોણ છે, મારી દીકરી એટલે કે માય ડોટર. હવે જુઓ સ્મિત કરી, કયો કાળ થાય, સાદો ભૂતકાળ, એટલે શું મૂકીશું, સ્માઇલ્ડ. એન્ડ કેમ મૂક્યું, કરી અને. અહીંયા જુઓ કરીને મતલબ કરી અને, તો અહીંયા આપણે એન્ડ મૂકીશું. બોલી એટલે શું મૂકીશું, સેડ. એ જો કોમામાં વાક્યો આપેલા છે એટલે આપણે કાળને ચેન્જ નહીં કરીએ. મને ખબર જ નહોતી, આઈ ડિડન્ટ રિયલાઇઝ. અહીંયા જુઓ મને ખબર જ નહોતી, તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે. મને ખબર ન હતી, નકારનું છે એટલા માટે હું શું મૂકીશ, ડીડ નોટ. અને અહીંયા જુઓ મને ખબર જ ન હતી, કયો કાળ થશે, સાદો ભૂતકાળ. અને જુઓ ખબર ન હોવી એટલે કે ભાન નહોતું થયું, રિયલાઇઝ નહોતું થયું. તો અહીંયા જુઓ જેવા શબ્દો આપેલા હોય એવા જ કંઈ આપણે અહીંયા અંગ્રેજી કરીએ એટલે શબ્દો મૂકવા જરૂર નથી. તો કેવી રીતે મૂકવાના, સમજી વિચારીને. તો અહીંયા જુઓ મને ખબર જ નહોતી એટલે કે મને ભાન જ નહોતું થયું શેનું, કે એટલું સ્ક્રોલિંગ મને કેટલો તણાવ આપી રહ્યો હતો. તો જો એટલું સ્ક્રોલિંગ મને કેટલો તણાવ આપી રહ્યો હતો, કેટલો તણાવ એટલે કે હાઉ મચ સ્ટ્રેસ, હાઉ મચ સ્ટ્રેસ. એટલું સ્ક્રોલિંગ, ઓલ ધેટ સ્ક્રોલિંગ. સ્ક્રોલિંગ તો અંગ્રેજી જ છે. તો જો આપણો આખો આ સબ્જેક્ટ થઈ ગયો, હાઉ મચ સ્ટ્રેસ, કેટલો તણાવ, ઓલ ધેટ સ્ક્રોલિંગ, તે બધું સ્ક્રોલિંગ. તો એટલું સ્ક્રોલિંગ મને કેટલો તણાવ આપી રહ્યું હતું, વોઝ ગિવિંગ મી. તો જો હાઉ મચ સ્ટ્રેસ ઓલ ધેટ સ્ક્રોલિંગ વોઝ ગિવિંગ મી. તો જો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, એટલું સ્ક્રોલિંગ, ઓલ ધેટ સ્ક્રોલિંગ. અને અહીંયા જો આ વધારાની માહિતી છે સબ્જેક્ટ વિશે, હાઉ મચ સ્ટ્રેસ એટલે કે કેટલો બધો તણાવ, વોઝ ગિવિંગ મી એટલે આપી રહ્યો હતો કોને, મને. અહીંયા જો આપી રહ્યું હતું, કયો કાળ થાય, ચાલુ ભૂતકાળનું થાય. તો એવી રીતે બનાવવાનું એકદમ ઈઝી જ છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તે ક્ષણે મને લાગ્યું. હવે આ વાક્ય સમજજો, સમજવા જેવું છે. તે ક્ષણે એટલે કે એટ ધેટ મોમેન્ટ. મને લાગ્યું, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, આઈ ફેલ્ટ. અહીંયા જુઓ કે આપેલું છે તો હું શું મૂકીશ. હવે જુઓ મેં સાચું કર્યું છે. આ વાક્ય જુઓ ગુજરાતીમાં કયો કાળ થશે, મેં સાચું કર્યું છે, પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. પરંતુ જુઓ વાક્ય આખું જુઓ તો કોમામાં આપેલું છે, મતલબ આવું કંઈ આપેલું છે. અહીંયા ઉપરના વાક્યમાં જુઓ અહીંયા કોમામાં આપેલું છે એટલે આપણે કાળ ન બદલાવ્યો. પરંતુ અહીંયા જુઓ અહીંયા તો આવું કંઈ આપેલું નથી. એટલા માટે આજે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ને, એટલા માટે આજે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ને એને શેમાં કરવું પડશે, પૂર્ણ ભૂતકાળમાં. શા માટે, કારણ કે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ લાગુ પડશે. કેમ,
કેમ ખબર પડી? આગળનું વાક્ય જુઓ કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં. તો એના પછીનું જે વાક્ય હોય એને આપણે એ પ્રમાણે બદલાવાનું. તો જો અહીંયા આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરીએ તો સાદો વર્તમાનકાળ થાય. તો સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવાનું. તો હું શું મૂકીશ? આઈ ફેલ્ટ, મને લાગ્યું ધેટ કે આઈ હેડ ડન રાઇટ થિંગ્સ. આઈ હેડ ડન રાઇટ થિંગ. તો જુઓ આ બધી બાબત તમને ધીમે ધીમે ખબર પડશે પ્રેક્ટિસ કરીને. ક્યારે પેસિવ વોઇસનું આવે, કેમ કે જુઓ અહીંયા ફેલ્ટ મૂકેલું છે તો પછી સ્વાભાવિક જ છે કે અહીંયા હેવ ન આવે, કારણ કે આ ભૂતકાળમાં હોય તો પાછળનું વાક્ય ભૂતકાળમાં જ હોય. જો કોમામાં આપેલું હોય તો પાછું આવે, પરંતુ અહીંયા કોમા તો આપેલા નથી. એટલા માટે આપણે શું કરવું પડશે? પૂર્ણ ભૂતકાળમાં લખવું પડશે. આગળનું વાક્ય જુઓ, ક્યારેક માતા પિતા હોવાનો અર્થ એ થાય છે. તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે કે આપણે એવા નિર્ણયો લેવા જે બાળકો કદાચ આજે સમજી શકશે નહીં. તો અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે, પણ કાલે તે માટે આપણને ધન્યવાદ આપશે. તો અહીંયા ત્રીજું ઉપવાક્ય પૂરું થાય છે. અહીંયા જુઓ આ જે કોના માટે આપેલું છે? આપણે એવા નિર્ણયો લેવા. જે આપણે નિર્ણય લઈએ છીએ એ મતલબ આપણો આ સબ્જેક્ટ છે. તો હમણાં હું તમને સમજાવું કે કેવી રીતે બનશે. સૌથી પહેલાં આપણે આ બનાવીએ ક્યારેક. તો હું શું મૂકીશ? સમટાઈમ. ક્યારેક તો હું શું મૂકીશ? સમટાઈમ્સ. તો આપણે વાક્ય વિશે વધારાની માહિતી મૂકી દીધી. હવે જુઓ માતા પિતા હોવું એટલે કે બીંગ અ પેરેન્ટ. હોવું એટલે શું થાય? બીંગ. પેરેન્ટ એટલે કે માતા પિતા હોવું અથવા તો હોવાથી. બીંગ અ પેરેન્ટ માતા પિતા હોવાનો અર્થ એ થાય છે. અર્થ થાય એના માટે શું અંગ્રેજી થાય? મીન. તો અહીંયા આપણે શું મૂકીશું? મીન્સ, કારણ કે સાદો વર્તમાનકાળનું વાક્ય છે. બીંગ અ પેરેન્ટ મીન્સ માતા પિતા હોવાનો અર્થ એ થાય છે. શું થાય છે? તો જોઈએ આપણે. જુઓ આપણે એવા નિર્ણયો લેવા. તો જુઓ નિર્ણયો લેવા. તો આ જુઓ આ વાક્ય કેવું છે? આ ફક્ત માહિતી આપે છે. નિર્ણયો લેવા પડે છે એવી કઈ વાત નથી. ફક્ત શું? નિર્ણયો લેવા. અધૂરું વાક્ય છે. એટલે કે નિર્ણયો લેવા એટલે શું મૂકીશ? મેકિંગ સચ ડિસિઝન. સચ એટલે એવા, ડિસિઝન્સ. મેકિંગ સચ ડિસિઝન એવા નિર્ણયો લેવા. જે એટલે કે ધેટ. આપણે શું મૂકીશું? ધેટ એટલે કે જે. બરાબર, કે જે બાળકો કદાચ આજે સમજી શકશે નહીં. કોણ નહીં સમજી શકે? બાળકો. તો બીજા ઉપવાક્યમાં સબ્જેક્ટ કોણ છે? બાળકો. તો અહીંયા હું શું મૂકીશ? ચિલ્ડ્રન. અને કેવું વાક્ય છે? જુઓ કદાચ સમજી શકશે નહીં એટલે મે મૂકીશ. મે નોટ અન્ડરસ્ટેન્ડ. પણ તો અહીંયા જુઓ પણ આપેલું છે તો હાઇફન કરીને બટ મૂકીશ. કાલે તે માટે આપણને ધન્યવાદ આપશે. કોણ આપશે? બાળકો. તો અહીંયા જુઓ શું આપેલું છે? બટ. તો બટ પછી સબ્જેક્ટ મૂકવો એવું જરૂરી નથી. તો સીધું આપણે શેનાથી શરૂઆત કરીશું? ક્રિયાપદથી. કેવું વાક્ય છે? જુઓ કાલે તે માટે આપણને ધન્યવાદ આપશે. આપશે આપેલું છે તો કયો કાળ થશે? સાદો ભવિષ્યકાળ થશે. એટલે આપણે શું મૂકીશું? વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે આપણે શું મૂકીશું? ધે વિલ. જો સબ્જેક્ટ મૂકવું હોય તો હું અહીંયા ધે મૂકી શકું, ન મૂકો તો પણ ચાલે. ધે વિલ, અથવા તો તમે આને ન વાંચો બટ વિલ થેન્ક. થેન્ક એટલે શું? આભાર માનવો થાય, ધન્યવાદ આપવો. તો એના માટે થેન્ક મૂકીશ. બટ દે વિલ થેન્ક કોને? આપણને. એટલે અસ મૂકીશું. ક્યારે? ટુમોરો એટલે કે આવતીકાલે. તો જુઓ ફરી પાછું હું તમને સમજાવું. તો સૌથી પહેલાં જુઓ વાક્ય વિશે વધારાની માહિતી છે એ મૂકી. ત્યારબાદ જુઓ માતા પિતા હોવાનો અર્થ એ થાય છે. તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે. તો આપણે અંગ્રેજીમાં કેટલું મૂક્યું? માતા પિતા હોવું. બીંગ. બીંગ એટલે હોવું થાય. બીંગ પેરેન્ટ મીન્સ. તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે આપણું અંગ્રેજીમાં. આપણે એવા નિર્ણયો લેવા. આખું ઉપવાક્ય નથી, કારણ કે અહીંયા ફક્ત નિર્ણયો લેવા વિશે વધારાની માહિતી આપી. ત્યારબાદ જુઓ બાળકો કદાચ આજે સમજી શકશે નહીં. તો જુઓ ચિલ્ડ્રન સબ્જેક્ટ છે. મે નોટ આપેલું છે. અન્ડરસ્ટેન્ડ. અને આજે તો અહીંયા આપણે એક ટુડે મૂકવાનું રહી ગયું છે. તો અહીંયા તમે ટુડે લગાડી દેજો. ટુડે એટલે આજે. બટ પછી વિલ થેન્ક અસ ટુમોરો. અહીંયા જુઓ ધે મૂકો અથવા ન મૂકો બંને રીતે વાક્ય સાચું પડે. શા માટે? કારણ કે બટ આપેલું છે એટલા માટે. બટ પહેલાંનું જે વાક્ય છે ને એમાં પણ સબ્જેક્ટ કોણ છે? ચિલ્ડ્રન. એટલા માટે જે સબ્જેક્ટ છે એ કેવો છે? અન્ડરસ્ટુડ છે એટલા માટે. તો જુઓ અહીંયા આપણી આખી સ્ટોરી પૂરી થાય છે. અને આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાંય કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ. ધન્યવાદ.